પરિણામ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે। જણાવ્યું કે જેનું પરિણામ ઓછું આવ્યું તે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી। વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નાપાસ થયા તે ચિંતાનો વિષય છે। ધોરણ 10માં પણ બેઝિક ગણિતમાં 1 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। શિક્ષણ વિભાગે પણ પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પરિણામ સુધારવા માટે પ્રયાસ કરવા જોઈએ। ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું। ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જેનું પરિણામ અપેક્ષિત પ્રમાણે નથી આવ્યું એમને નિરાશ થવાની જરૂર નથી, પણ મહેનત વધારીને 25 ફરીથી મહેનત કરશે, પુનઃ પોતાની અપેક્ષા મુજબનું પરિણામ મેળવશે તેવી શુભકામના પાઠવું છું। સવાલ આજના પરિણામની આપણે ગુણાત્મક રીતે વિશ્લેષણ કરીએ તો ગુજરાતમાં ગુજરાતી ભાષામાં જે રીતે વિદ્યાર્થીઓનું અનુત્તીર્ણ થયા છે, મને એમ લાગે છે કે આપણે સૌએ માટે એ ચિંતાનો વિષય છે। સાથે સાથે બેઝિક મેથ્સમાં 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થાય। મૂળભૂત રીતે આપણી પરીક્ષા પદ્ધતિ ક્લાસરૂમ કેન્દ્રિત વધુ કરવાની, જ્યાં ક્લાસરૂમમાં શિક્ષકો નથી ત્યાં શિક્ષકો આપવાની જરૂર છે। તો આ હતા